નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે ક્યારેક એ આપણી આજુબાજુ એવી ઘટનાઓ બને છે કે આપણને એ ક્યારેક ખબર ન પડે કે આનાથી આપણે દુઃખી થવું કે આપણે આનાથી હરખાવું, એ આપણે આનંદ કરવો, એવું ઘણી બધી વાર આપણી આજુબાજુ બને છે। આપણે એવા ઉદાહરણો આપીએ છીએ કે કોઈ એક શિક્ષણનો ભેગ ધરેલી એક સંસ્થાએ નાનકડા એવા વર્ગમાં એક શાળા શરૂ કરી, એનો ઉદ્દેશ હતો એ સેવાનો, એ સમાજમાં શિક્ષણ પ્રસરે એના માટે એને શરૂઆત કરી અને એને ખૂબ સેવા કરી એ સમાજની, ને એના કારણે આજે ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશનના વર્ગ શરૂ થયા, આજે ત્યાં ગ્રેજ્યુએશનમાં એ જુદા જુદા કોર્સમાં ભણાવાઈ રહ્યું છે અને એક નાનકડી એવી શાળાનો જે વિચાર હતો એ આજે મહાવિદ્યાલય બની ચૂક્યો છે। ક્યારેક આપણે એની આજુબાજુથી નીકળીએ તો આપણે એવું બતાવીએ છીએ કે આ પહેલા નાનકડી એવી શાળા હતી અને આજે તો એ પોતે એ યુનિવર્સિટીનું નામ ધારણ કરીને એક મહાવડલો એ બની ચૂકી છે। આપણને આનંદ થાય એ ઘટનાથી કે ચલો એક નાનકડું એવું સેવાનું કામ હતું પણ એ ફેલાતા ફેલાતા એક મહા વટવૃક્ષ એ બની ચૂક્યું છે। ક્યારેક એવું પણ થાય કે કોઈ સખાવતી સંસ્થાએ 2-3 ડાક્ટર અને કેટલાક સાધનો સાથે એ નજીવી વ્યવસ્થામાં એ શરૂ કરેલું કોઈ દવાખાનું એ ધીમે ધીમે એ મોટું દવાખાનું બને, મોટી હોસ્પિટલ બને, એની મોટી બિલ્ડિંગ બને। તો આપણે એવું કહીએ છીએ કે પહેલા તો એ નાનકડું એવું દવાખાનું હતું, 2-3 રૂમોમાં એ ડોક્ટર એ દર્દીઓને જોતા હતા, પણ આજે ત્યાં રોજના 10-15 ઓપરેશન થાય છે ને હજારો દર્દીઓ એ એક વર્ષમાં ત્યાં નજીવા પૈસે એ સાજા થઈને પોતાના સંસારમાં પાછા જાય છે અને એ ગુજરાતની દેશની સેવા પણ કરે છે। એવા ઉદાહરણો આપણે ઘણી બધી વાર આપીએ છીએ। ક્યારેક એવું પણ થાય કે આપણા અમદાવાદમાં 10 માળની પેલા બિલ્ડિંગો હતી, કોઈ જયારે ગામડાથી આવ્યા તો કોઈ 10મા માળે લઈ જાય, નીચે જોઈએ તો આપણને એવું લાગે કે આપણને ચક્કર આવે છે, તો નીચે નથી જોવું। આજે એ વાતને સાંભળીએ છીએ કે આપણા ગુજરાતમાં 35 માળના બિલ્ડિંગ બની રહ્યા છે, મહાકાય બિલ્ડિંગ બની રહ્યા છે। આપણે દુબઈ અને શિકાગોને કમ્પીટ કરી રહ્યા છીએ કે મારા અમદાવાદની સ્કાયલાઇન એ રોજ બદલાય છે। તો આમ તો એ 35 માળમાં આપણું કશું નથી, પણ છતાં આપણને હરખ થાય છે, આપણું કશું જ નથી છતાં, ના આપણું એમાં મકાન છે, ના આપણી એમાં દુકાન છે, ના આપણા કોઈ સગાવાલા એ 35 માળની બિલ્ડિંગમાં રહેવા જઈ રહ્યા છે। પણ જ્યારે રોડ ઉપરથી પસાર થઈએ તો આપણને એ વાતનો આનંદ થાય કે આપણા અમદાવાદમાં એવું કંઈક બદલાઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં કંઈક બદલાવ આવી રહ્યો છે। ઘણી બધી વાર એવું થાય છે કે આપણી આજુબાજુ બનતી એ ઘટનાઓમાં આપણને આનંદ પણ થાય અને ક્યારેક આપણને ગ્લાનિ પણ થાય, દુઃખ પણ લાગે। પણ સૌથી મોટો સવાલ એ છે કે આજે મારા શહેરમાં કોઈ 25-50 વૃદ્ધોને રાખતો કોઈ વૃદ્ધાશ્રમ એ ફેલાઈને મલ્ટીલેયર બિલ્ડિંગમાં થવા જઈ રહ્યો હોય, એક નાનકડા એવા પ્લોટમાં ચાલતો એ વૃદ્ધાશ્રમ આજે 30-30 એકરમાં ફેલાવા જઈ રહ્યો હોય, તો આપણને ઘણી બધી વાર એનું દુઃખ પણ થાય છે, ગ્લાનિ પણ થાય છે કે આપણે આપણા મા બાપને સાચવી શકતા નથી। આપણા સમાજમાં એ ઘરડા મા બાપોની સંખ્યા વધી રહી છે, જે ખરેખર આમ તો આધારિત છે, પરંતુ આપણે એને નિર્ધારિત કરી દીધા છે। સદભાવના વૃદ્ધાશ્રમનું નામ એ તમે બધાએ સાંભળ્યું હશે। આ સદભાવના વૃદ્ધાશ્રમ એક નાનકડા એવા માણસથી શરૂ કરેલી સંસ્થા છે ને પછી એમાં ગુજરાતના તમામ શ્રેષ્ઠીઓ જોડાયા, તો આજે દેશ અને વિદેશમાં એ સંસ્થાએ એક નામ કર્યું છે, એક શીતળ છાંયડો આપતી એક વ્યવસ્થા, જેને આજે આપણે સદભાવના વૃદ્ધાશ્રમના નામથી એ ઓળખીએ છીએ। કોઈ વૃદ્ધાશ્રમ આજે એવી જાહેર ખબર કરે કે તમારી આજુબાજુમાં કોઈ નિરાધાર વૃદ્ધ હોય તો તમે અમને આપી જાઓ, અમને ઘરડા મા બાપની જરૂર છે, અમે એમને સાચવીશું, અમે એમનો નિભાવ કરીશું। હું માનું છું કે આ ગુજરાત જ કરી શકે। આ ગુજરાત સિવાય દેશમાં એ બીજે ક્યાંય શક્ય નથી અને વિદેશમાં તો વાસ્તવમાં એ શક્ય નથી। જ્યારે કોઈ વૃદ્ધાશ્રમ એવી જાહેર ખબર કરે કે તમારી આજુબાજુમાં કોઈ નિરાશ્રિત વૃદ્ધ હોય તો તમે એને આપી જજો, અમને એમની એ જરૂર છે। એ સંસ્થાનું નામ આજે સદભાવના વૃદ્ધાશ્રમ છે। એક પણ પૈસો લીધા વિના એ નિરાશ્રિત લોકોની ખૂબ સેવા કરે છે। આ વિચારને રાજકોટના વિજયભાઈ ડોબરિયા અને એમના ટીમ જે છે એને મહાકાય વૃક્ષ એ બનાવ્યું છે। આ વિચારને આજે તો એક ઘેઘુર વડલો બનાવી દીધો છે, પણ અત્યાર સુધી 500-600 નિરાધાર વૃદ્ધોને સાચવતી આ સંસ્થા, એને ત્યાં રોજે એવા નવા એટલા એડમિશન આવે છે, નવા એ વૃદ્ધોને મૂકી જાય છે। સમાજમાંથી આજુબાજુમાં જ્યાં જોનારા લોકો હોય, સેવાભાવી લોકો હોય, એને એમ થાય
કે હું આ મા બાપની સેવા કેવી રીતે કરી શકું, તો એમને લઈને એ રાજકોટના વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. તો રોજ એટલા નવા એ વૃદ્ધોની એન્ટ્રી એ વૃદ્ધાશ્રમમાં થઈ રહી છે, અને એના કારણે એ વૃદ્ધાશ્રમને હવે 30 એકરમાં એ ફેલાવવું પડે એવી સ્થિતિ એ આવી પડી છે. આજે એ વૃદ્ધાશ્રમે એવું નક્કી કર્યું છે કે અમે 30 એકરમાં એ વૃદ્ધાશ્રમ બનાવશું, જ્યાં 500-600 અમે રાખતા હતા અત્યાર સુધી, ત્યાં હવે અમે 5000 વૃદ્ધોને રાખીશું. જેનું કોઈ નથી એવા મા બાપોની સંખ્યા એ સતત વધી રહી છે. તો હવે માત્ર ગુજરાત નહીં પણ દેશમાંથી પણ વૃદ્ધો એ લોકો અહીંયા મૂકી જાય છે. હું માનું છું કે આ સુખ અને દુઃખ એ બંનેની વાત છે. દુઃખની એ વાત છે કે એ મા બાપ જેણે આખી જિંદગી આપણા માટે કંઈક કર્યું છે, આખી જિંદગી જેણે પોતાના સંતાનોના સુખ માટે ખપાવી દીધી છે, જ્યાં પોતાને એક સારા જૂતા લેવાની જરૂર પડે ત્યાં દીકરી અને દીકરાના એણે એ નવા ફેશનના જૂતા ખરીદ્યા છે, પોતે એ થીગડા મારેલા કપડાં પહેરે, અને દીકરા અને દીકરી જ્યારે શાળા અને કોલેજમાં આવે તો એને ફેશનેબલ કપડાં પહેરાવવા માટે એ મા બાપ રાત દિવસ મજૂરી કરે, મહેનત કરે, નોકરી કરે, ધંધો કરે, અને એના પછી જ્યારે સંતાનો સુખી સંપન્ન થાય તો પણ એ મા બાપ સચવાતા નથી, અને એના કારણે વૃદ્ધાશ્રમો મોટા થઈ રહ્યા છે. એનું દુઃખ એ આપણને સૌને હોવું જોઈએ. પણ સુખ એ વાતનું છે કે ચલો એ વ્યવસ્થામાં આપણે કંઈ કરી શકતા નથી, આપણે બદલાઈ શકતા નથી, ને આપણે છતાંય એ વૃદ્ધ મા બાપને તરછોડીએ છીએ, અને છતાંય એ એકલા મા બાપની, નિરાધાર મા બાપની સેવા એ કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિ કે કોઈ વ્યવસ્થા કરી રહી છે, એનું સુખ પણ એ આપણને હોય એ સ્વાભાવિક છે. તો હું એવું માનું છું કે જે સંસ્થા 500-600 વૃદ્ધોને રાખે છે એ 5000 વૃદ્ધોને રાખવા જતી હોય તો એની ટીમને, એ વિચારને, એ સંસ્થાને, એ વ્યક્તિઓને આપણે બિરદાવવા જોઈએ. મહામંથનમાં આજે હું એ સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ એવા વિજયભાઈ ડોબરિયાને લઈ આવ્યો છું, જેમણે ગુજરાતમાં વૃક્ષો વાવવાનું ખૂબ મોટું કામ કર્યું છે. એના સિવાય એ વૃદ્ધાશ્રમની પણ ખૂબ મોટી સેવા કરી રહ્યા છે, જેના માટે મોરારી બાપુએ એવું કીધું કે હું તમારા માટે એ કથા કરીશ, અને રાજકોટમાં એ કથા થવા પણ જઈ રહી છે. તો વિજયભાઈ, હું તમારું મહામંથનમાં સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે તમે 500-600 વડીલોને અત્યારે સાચવો છો, વૃદ્ધાશ્રમને મોટો કરવાની, 30 એકરમાં ફેલાવવાની એ તમને જરૂર કેમ પડી, એ સમજાવશો, એ વિચારને સમજાવશો વિજયભાઈ? જી, મારો અવાજ સંભળાઈ રહ્યો છે વિજયભાઈ? હેમંતભાઈ, વૃદ્ધાશ્રમ એટલે બધાને એવું લાગે કે દીકરાએ કાઢી મૂક્યા હોય, સાચવતા ન હોય એવા વડીલો, પણ એવું નથી. આ સદભાવના વૃદ્ધાશ્રમ આખી બીજી જ વસ્તુ છે કે જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, રેવા મકાન પણ નથી, અને હવે 70 વર્ષની ઉંમરે એ બીમાર છે, કેન્સર થાય, પેરાલિસિસ થાય તો ક્યાં જાય? આવા આખા દેશમાં હજારો લોકો છે કે જે ચોકીદાર તરીકે કામ કરે છે, કોઈ કામવાળા બેન તરીકે કામ કરે છે, હોટલના વેઇટર છે, સિંગ વેચે છે, થેલાવાળા છે કે જે અનમેરિડ છે અથવા દીકરા નથી, ઘરનું મકાન પણ નથી, અને હવે પેરાલાઇસિસ છે, તો એના ડાયપર કોણ બદલાવે? આવા વડીલો માટેનો આ નિસંતાન વડીલોનો, નિરાધાર વડીલોનો આશ્રમ છે. અને અત્યારે તો ગુજરાતમાંથી આવે છે, પણ 50 વડીલો તો ગુજરાત બહારના પણ છે. અને દરરોજ એટલી બધી ઇન્કવાયરી હોય છે કે આખા દેશમાંથી ઇન્કવાયરી આવે છે કે ભાઈ હું આ સિંગ વેચતો તો ચોકીદાર હતો ને હવે મારે કેન્સર છે તો ક્યાં જાવ? વિજયભાઈ, મને સવાલ એ છે કે વૃદ્ધાશ્રમ જયારે મોટો થઈ રહ્યો છે ત્યારે પહેલા પણ નિરાધાર થતા હતા કે એ હવે જ એ વડીલો, મારી બાપા એ હવે નિરાધાર થઈ રહ્યા છે? પહેલાય થતા હતા ને હવે પણ થઈ રહ્યા છે કે વધી રહ્યા? પેલા સંયુક્ત કુટુંબની પ્રથા હતી, એટલે કાકા, બાપા, મામા, ક્યાંક ને ક્યાંક વડીલો સચવાઈ જતા હતા. જી. હવે વિભક્ત કુટુંબ થયા. બીજું, રોજગારી માટે લોકો બહાર આવવા માંડ્યા કે ભાઈ નવસારીથી કોઈ દાદા વર્ષોથી રાજકોટ રહેતા હોય અને હવે છેલ્લી ઉંમરે એકલા છે, તો પછી એનો કોઈ અહીં પરિવાર જ ન હોય, કમાવા માટે ગામડું છોડી અને આખા દેશમાં ગયા હોય, તો ત્યાં કુટુંબ એકલું જ હોય છે. અને ઘણા બધા એવા હોય છે કે અનમેરિડ હોય અને પછી કોઈ કરવા વાળું ન હોય, અને સંપૂર્ણપણે વ્યક્તિગત કુટુંબ થઈ ગયા કે હું ને મારી ફેમિલી એમ. તો પછી આવા વડીલો ક્યાંય સચવાતા નથી. અને કુટુંબીજનો, દૂર દૂરના કુટુંબીજનો પેલા સાચવતા હતા, હવે એ પ્રશ્ન ઓછો થઈ ગયો, કોઈ સાચવતું નથી, એટલે આવા વડીલો આવે છે. તો એ એક સવાલ મને એ થાય છે વિજયભાઈ કે તમારી સંસ્થા ઓકે આ કરી રહી છે, હું જાણું છું, ગુજરાત જાણે છે,
પણ વાસ્તવમાં સમાજમાં એવું કરનારી કેટલી સંસ્થાઓ છે? શું વાસ્તવમાં એ સરકારી કોઈ એવી વ્યવસ્થા છે કે આ વડીલો એ ક્યાંક સચવાઈ જાય કે પછી એના માટે હજુ પણ એ કંઈક કરવાની અમારી જરૂર છે? ધ્યાન મુજબ તો ગવર્મેન્ટની અત્યારે એવી કોઈ સુવિધા નથી કે નિરાધાર વડીલોને સાચવી શકે. જી. અત્યારે કોઈ સુવિધા છે નહીં. ભવિષ્યમાં પણ હવે કઈ સરકાર ઉપાડે તો વાત જુદી છે. અત્યારે આવા ખૂબ અમારે દર મહિને 60-70 એડમિશન આવે છે દર મહિને. એટલે જ આવડું મોટું બનાવવું પડ્યું. અને ગુજરાતનો સરકાર સંચાલિત કોઈ વૃદ્ધાશ્રમ છે નહીં. તો શું એ સ્થિતિ છે કે જે લોકોનો સમાજમાં મોભો છે, માન છે, મર્તબો છે, એના મા બાપ પણ નિરાધાર થઈ રહ્યા છે? તમે તો એ જેનું કોઈ ન હોય એને સાચવો છો, પણ એ પણ સ્થિતિ સાચી નથી કે એવા મા બાપ પણ વધી રહ્યા છે જેના સંતાનો એ મોભાદાર હોય? એ પરિસ્થિતિ પણ બદલાતી નથી. સમસ્યા 100% છે. ઘણા બધા એવા કેસ હોય છે કે દીકરો વિદેશ છે અથવા તો બીજા સિટીમાં છે, પણ અમે પહેલેથી એક રૂલ્સ રાખ્યો છે કે જેને દીકરા હોય એને એડમિશન નથી આપતા. માત્ર ને માત્ર નિસંતાન વડીલો અથવા તો અનમેરિડ વડીલો, એવા વડીલો માટે જ છે. પછી ગમે એવા બીમાર હોય, પેરાલિસિસ હોય, મંદબુદ્ધિના ઘણા બધા છે, નાની ઉંમરવાળા છે કે ભાઈ 40 વર્ષની ઉંમર હોય, કોમામાં આવી જાય, મમ્મી પપ્પા બહુ મોટી ઉંમરના હોય, 70-80 વર્ષના, સાચવી શકે એમ ન હોય, અને કોમામાં હોય તો એના ટોયલેટ બાથરૂમ કોણ સાફ કરે? તો આવા વ્યક્તિઓ પણ છે. 40 વર્ષનો એક મંદબુદ્ધિના બેન છે, મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, તો હવે ક્યાં જાય? આવો જે ખૂબ મોટો વર્ગ છે જે આપણી ધ્યાનમાં પણ નથી. નાનો 2-5 હજાર, 5-7 હજાર રૂપિયા કમાતા હોય અને 70 વર્ષની ઉંમર થઈ જાય, પછી એના હાથથી રસોઈ ન બને તો એના ડાયપર બદલાવવા વાળું કોણ? એટલે આવા તો હજારો વડીલો છે. અને આવું એક સદભાવના નહીં, આવા તો દરેક જિલ્લા વાઇઝ એક આવા આશ્રમની ખરેખર જરૂરિયાત છે. તો આવી બધી ટેકનોલોજી આપણે ચંદ્ર સુધી પહોંચ્યા છે, તો હજી આવો માણસ ક્યાંક ને ક્યાંક આખા જિલ્લામાં, આખા રાજ્યમાં કે આખા દેશમાં જો એ ભોજનના વાકે ભૂખ્યો રહે કે સારવારના અભાવે જો એ મૃત્યુ પામે તો એ આપણા માટે કલંક છે. તો આવા જેનું કોઈ વારસદાર નથી, જેની કોઈ મિલકત નથી, એવા આખા દેશના વડીલોને અમે સાચવી શકીએ, એક ચરણ સ્પર્શ કરી અને એને આવકારી શકીએ. એમ ખાલી આવકાર એને રાખવા એમ નહીં, પણ ખૂબ સારી રીતે રાખવા. 3 ટાઈમ ભોજન, 2 ટાઈમ ચા નાસ્તો, એકદમ સારી ક્વોલિટીની હોસ્પિટલો કે દવાની વ્યવસ્થા કરીએ, ખૂબ સારી રીતે સાચવીએ, એ અમારું મકસદ છે. અમે તો તમારા માધ્યમથી આકલ કરીએ છીએ કે આખા દેશમાં પણ આવા ક્યાંય વડીલો હોય કે જેને દીકરા ન હોય, એકલા રહેતા હોય, કોઈ કમાણીનું સાધન ન હોય, તો એ સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દઈએ. પછી આખી જિંદગી અમે સાચવશું. કોઈ જ પ્રકારનો ચાર્જ નથી, સંપૂર્ણપણે બધું મફત છે. જમવાથી માંડી કપડા અને મેડિસિન, કોઈ જ જાતનો ખર્ચ નથી. એડમિશનથી માંડી અને અંતિમ ક્રિયા સુધીની તમામ જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમની છે. વિજયભાઈ, એક સવાલ એ છે કે એકલા માડી હોય કે એકલા બાપા હોય તો ઘર ઘર કી કહાની એ છે કે એ પણ નથી સચવાતા. તો તમે આ 600 ને કેવી રીતે સાચવો છો ને 5000, 6000 હવે એમને તમે લેવા જઈ રહ્યા છો તો કેવી રીતે સાચવશો? આ તો હવે તો મને આ બધું સરસ રીતે ફાવી ગયું છે. ખૂબ બહુ મોટો સ્ટાફ છે. 200 વડીલો તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. તો એના ડાયપર બદલાવવાળી ટીમ છે. હાથેથી ચમચીથી જમાડવું પડે, ગળેથી નળીથી જ્યુસ પાવવું પડે. આવા ખૂબ લોકો છે, પણ અમારી પાસે ખૂબ મોટો સ્ટાફ છે, ટ્રેન સ્ટાફ છે, અને ખૂબ સારી રીતે સાચવે છે. અને આ દેશમાં રોજગારીની પણ જરૂર છે, તો જે લોકોને કામ જોઈએ છે એને કામ મળી રહે, જેને આશરો જોઈએ છે એને આશરો મળી જાય, અને જે લોકો સુખી સંપન્ન છે એને એના બા દાદાના મોક્ષાર્થે કે પુણ્યાર્થે એક સત્કાર્ય કરવું છે, એ લોકો અમને ફંડ આપે છે. તો આમાં બધાનું સારું થાય છે. કામ કરવા વાળાનું થાય છે, રહેવા વાળાનો આશરો મળે છે, અને દેવા વાળાને રાજીપો થાય છે. અમે તો એક છત્રછાયા ખાલી આપી છે, બાકી તો આખો સમાજ જ આ બધું ચલાવે છે, અને ખૂબ સરસ ચાલે છે, અને માણસો પણ મળી જાય છે, રહેવા વાળા અને કામ કરવા વાળા બંને. વિજયભાઈ, તમારું આ કામ તો સંપૂર્ણ સેવાના આધારિત છે. તમારે દાન માગવા જવું પડે છે કે શ્રેષ્ઠીઓ એ તમને માગવા જેવા રહેવા નથી દેતા, એમના આ વડીલોની સેવા માટે આપી જાય છે? માગવા જવું પડે છે? આ તો 300 કરોડના ખર્ચે બને છે. એમાં સૌથી મોટો ફાળો રાજકોટના શ્રેષ્ઠીઓનો છે. અને જે ચલાવવાનો ખર્ચો છે એ જન્મદિવસ, પુણ્યતિથિ, એવી રીતે ખૂબ લોકો આશ્રમની વિઝિટ લેતા હોય એમાંથી ચાલે છે. અને નવું ભવન બને છે તો એમાંથી લોકો રૂમ લખાવતા હોય, કોઈ ભોજનશાળાનો ખર્ચો આપે, કોઈ કિચનનો ખર્ચો આપે. આવી રીતે દરરોજે દરરોજ લોકો મળતા રહેતા હોય છે. અને સારી પ્રવૃત્તિ નજરે જોવે કે અત્યારે 600 થી પણ વધુ વડીલો છે, તમામ બીમાર છે, પથારીવશ છે,
તો કોઈ પણ લોકો આવે જોવે તો એને એકવાર ખબર પડે કે ના ના આ સારી પ્રવૃત્તિ છે તો પોતાની ભાવના મુજબ આપે છે. ક્યાંય માગવા અમે કોઈ દી જતા નથી, માગવાની જરૂર પણ રહેતી નથી. સામેથી જ લોકો ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ જાય છે. એક પણ રૂપિયાની એફડી નથી, કોઈ ફિક્સ ડિપોઝિટ નથી, કોઈ આવતા મહિનાના પૈસા પણ અમારી પાસે નથી, પણ અમને બીક પણ નથી. જ્યારે પણ જેટલી જરૂર પડે ત્યારે ઈશ્વર કોઈકને કોઈકને મોકલી અને અમારું કામ કરી આપે છે. ભગવાનને હું વિજયભાઈ પ્રાર્થના કરું છું કે તમને અને તમારી ટીમને આમાં સંપૂર્ણ સફળતા અપાવે અને તમે જે કામ આદર્યું છે એને તમે ખૂબ સારી રીતે એ પૂરું કરી શકો. હું મહામંથનના દર્શકો વતીથી પણ એ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું આ કામ એ સફળ થાય. હું બધાને વંદન પણ કરું છું વિજયભાઈ. 8002088888 કોઈને પણ એડમિશન લેવું હોય તો આ નંબર ઉપર ફોન કરે, બધી માહિતી આપી દેશે. અને રાજકોટ ગોંડલ રોડ સ્વામિનારાયણ ગુરુકુલ ઉપર અમારો સદભાવના વૃદ્ધાશ્રમ છે પીપળિયા ધામ, ત્યાં ગમે ત્યારે રૂબરૂ પધારશો તો પણ એડમિશન આપી દેશું, ફોન કરશો તો બધું માહિતી આપી દેશું. વિજયભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ મહામંથનમાં જોડાયા, આ ભગીરથ કાર્ય એ આપ કરતા રહો. ભગવાન આપણને તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે.